કાંજીભાઈ 2024ની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે એવા કયા બેસ્ટ રિસોર્સિસ છે જેની અંદર આપણે જે રિટર્ન મળે એ બહુ સારું એવું મળી શકે? અર્થતંત્રનો એક બહુ સરસ શબ્દ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ, નાણાકીય સ્વતંત્રતા. સામાન્ય માણસ આજે ક્રેડિટ કાર્ડ યુઝ કરતો થઈ ગયો છે, તો ક્રેડિટ કાર્ડનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ કે નહીં, અથવા તો કરીએ છીએ તો કઈ રીતે એનો યોગ્ય ઉપયોગ થાય? મોટા ભાગના લોકોને એમ જનરેશન દેવામાં જો ડૂબા હોય તો ક્રેડિટ કાર્ડને કારણે તો અમીર વધુ ને વધુ અમીર બનતા જાય છે અને ગરીબ વધુ ને વધુ ગરીબ બનતા જાય છે. મોટા ભાગના લોકો શેર બજારને જુગાર સમજે છે. તો હર્ષદ મહેતા જે હતા એમને બહુ સારી એવી વેલ્થ ક્રિએટ કરી અને અમુક સમય એવો થયો તો એ એમની વેલ્થ પણ ખોઈ નાખી અને હેલ્થ પણ ખોઈ નાખી. હમણાં આ વોરેન બફેટ એ 64 વર્ષે એની મૂડી ખૂબ વધી, 64 વર્ષ લાગે ત્યારે દુનિયા યાદ કરે. હમણાં એલન માસ્કની કઈ ઘટના પેપરમાં વાંચો છો, એક જ દિવસમાં ડબલ મૂડી થઈ. હમણાં વચ્ચે આપણે જોયું તો સેબી અને અદાણી વચ્ચે વિવાદ થયો હતો, તો એનાથી ઇન્ડિયન ઇકોનોમી ઉપર ડાયરેક્ટ શું અસર પડે? પણ એ 9500 ના લીધેલા શેર હજુ પડ્યા છે મલ્ટીફાઈ થતા થતા આજે 9500 રૂપિયાના શેરની કિંમત 6 કરોડ રૂપિયા છે. ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ શેર માર્કેટમાં એક સાથે બહુ મોટો ઉછાળો આવે અને એ સમયે આપણે શેર માર્કેટની અંદર એન્ટ્રી લેવી જોઈએ કે પછી એને ક્રેશ થવાની માટે રહેવું જોઈએ? તો ઘણી વખત તો ઇન્કમ માટેની ગેમ હોય કે આવી એક રૂમર થાય, આવું એક ઇસ્યુ થાય અને ટીવીમાં આવે તો લોકો વેચવા મળશે, ભાવ ડાઉન થશે. તો અમીર માણસ અને ગરીબ માણસ પણ એના માઇન્ડસેટ અને થિંકિંગ પ્રોસેસની અંદર શું ફેર છે? ધીરુભાઈ અંબાણીએ એની મિલકતના 2 ભાગ કર્યા હતા, એક મુકેશભાઈને આપ્યો અને સજીભાઈ ધોળકીએ બહુ સરસ એક નિયમ કીધેલો કે જ્યારે હવે આપણે સુરત ઉપર થોડીક વાત કરીએ કે ભાઈ સુરતમાં આપણે જોઈએ તો હાલમાં મંદીનો માહોલ છવાયેલો છે, પણ સુરતના ડેવલપમેન્ટમાં દરરોજ ને દરરોજ કરોડો રૂપિયા ખર્ચાય છે, તો આ કરોડો રૂપિયા ક્યાંથી આવે છે? તમને નવાઈ લાગશે કે સુરતમાં હું જે લોકોને આર્થિક સંપન્ન વ્યક્તિઓને ઓળખું છું ખૂબ સારી વેલ્યુ છે એ બધા લોકો 500 થી 1000 કરોડ રૂપિયા. આજે આપણે જોઈએ તો ટેરિફ વોરમાં સામનો કરવો પડે છે, તો ખરેખર ટેરિફ વોર છે શું? અને જ્યારે ચાઇના અને અમેરિકા જેવા દેશો વચ્ચે જ્યારે ટેરિફ વોર થાય છે ત્યારે ભારતની ઇકોનોમીને શું અસર કરે છે? અને મંદી યુદ્ધ બંધ થઈ જશે તો હજુ મંદીની અસર એકાદ વર્ષ થશે. હમણાં ટૂંક સમયમાં આપણે પીએમ મોદી સાહેબે એક સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ સોનું આવતા એક વર્ષ માટે ના ખરીદો. વડાપ્રધાને એટલા માટે અપીલ કરી, એક બાજુ પૈસા કમાવા, બચાવવા અને વધારવા આ ત્રણમાંથી સૌથી અઘરી વસ્તુ કઈ છે અને શું? વેલકમ ટુ કેપીએસ. કાંજીભાઈ, તમારું કેપીએસ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ પોડકાસ્ટની અંદર ફાઇનાન્સ રિલેટેડ બહુ બધી વાતો કરવાની છે, તો મારો સૌથી પહેલો સવાલ એ જ હતો કે ભાઈ આજના સમયની અંદર આપણે જોઈએ તો અમીર વધુ ને વધુ અમીર બનતા જાય છે અને ગરીબ વધુ ને વધુ ગરીબ બનતા જાય છે, એની પાછળનું નાણાકીય કારણ શું છે? બહુ મહત્વની વાત સંભાળ કરી. અત્યારે ગ્લોબલ ઇકોનોમીના સમયે આર્થિક અસમાનતા વધી રહી છે. સામાન્ય જ્યારે આર્થિક વિકાસ થાય ત્યારે આર્થિક અસમાનતા વધવાની શક્યતા હોય છે, પણ એને કોઈ પણ રીતે બધાનો વિકાસ થાય એવી યોજનાથી એ દિશામાં ચાલવી જોઈએ. પણ ખરેખર આર્થિક બાબતમાં લોકો એક વસ્તુ સમજી નથી શક્યા. વ્યક્તિ જ્યારે નાણાં માટે મહેનત કરે, ખુદ મહેનત કરે, પૈસા કમાવા મહેનત કરે, નાણાં માટે મહેનત કરે તો એનું ઘર ચાલે. પણ જે દિવસે નાણાં એના માટે કામ કરે ત્યારે પૈસાથી કામ કરે. વ્યક્તિ ખુદ કમાય ત્યાં સુધી બસ કમાણી જ થાય એ મધ્ય વર્ગ જ રહે, પણ જ્યારે એ ઇન્વેસ્ટ કરે અને એની આવક શરૂ કરે એટલે પૈસાને કમાતા કરે ત્યારે જ માણસ પૈસાદાર થતો હોય છે. સામાન્ય માણસ કદાચ આ વસ્તુ સમજી જશે. ગરીબ માણસ એ જીવવા માટે રડે છે, ગરીબ માણસ જીવવા માટે રડે છે, પણ મધ્યમ વર્ગ ધનાઢ્ય બનવા માટે રોકાણ કરે છે. જે રોકાણ કરતા જાય છે એ ધનાઢ્ય બને છે. બાકી આ મોંઘવારીમાં સ્થિર આવક વાળા ઉલટાના વધુ ગરીબ બની રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે. આર્થિક અસમાનતા ખૂબ વધી રહી છે, એ કદાચ અર્થતંત્રમાં આપણા માટે બહુ ચિંતાનો વિષય છે.
ખરેખર રોકાણ શું છે? રોકાણ તો પેલા અમુક વ્યક્તિઓને જે છે ખરેખર રોકાણ વિશે નોલેજ નથી. બહુ મહત્વની વાત કરી કે માણસે પેલા કમાણી, આપણે છે ને માનસિકતા આપણા મનમાં એવી છે, લોકોના મનમાં, કે પેલા કમાવો, પછી વાપરવા, અને વધે તો બચત કરવી. ખરેખર એવું હોય જ નહીં. પેલા કમાવાનું, પછી અમુક રકમ ભવિષ્યના માટે તમે બચત કરો જ, અને પછી વધે તે વાપરો, તો બચત થાય. બચત થાય એ પૂરતું નથી. કમાણીમાંથી ખર્ચ ઓછો કરી બચત કરો, અને બચતને રોકાણ કરો, અને જ્યારે રોકાણ એની વેલ્યુ વધે, એમાંથી આવક થાય, એટલે મૂલ્યવર્ધક સંપત્તિ થાય, ત્યારે માણસ ધનાઢ્ય બનતો હોય છે. એટલે રોકાણ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ બહુ જાળવીને કરવાનો હોય, પણ જેટલી જેવી મૂડી એવું એને રોકાણ કરવું જોઈએ, અને એમાંથી આવકનું સર્જન થવું જોઈએ. હું તો સામાન્ય માણસ માટે થંભ, તમે તમારા પૈસાને કામે લગાડો, જેટલા લગાડી શકે કામે લગાડો, તો જ આર્થિક રીતે તમે મોકળાશથી જીવી શકો. અર્થતંત્રમાં એક બહુ સરસ શબ્દ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ. નાણાકીય સ્વતંત્રતા, નાણાકીય મોકળાશ. મારે જીવન જીવવા માટે જે નાણાંની જરૂર પડે, અને એના માટે કોઈની લાચારી ન કરવી પડે, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. માણસે પાછલી જિંદગીમાં પણ મોકળાશથી જીવી શકે એવું આયોજન કરવું જોઈએ, બચત કરવી જોઈએ, રોકાણ કરવું જોઈએ, રોકાણમાંથી આવકનું સર્જન કરવું જોઈએ, તો પૈસાના ઢગલા થઈ શકે એ વાત છે. તમે એમને કીધું કે ભાઈ લોકો બચત તો કરી નાખે છે, પણ એક એ પછીનો જે નેક્સ્ટ સ્ટેપ છે ને તેમાં રૂકી જાય છે. આમાં છે બચત એ ઘણી વખત મોંઘવારી બચતની આવકને ખાઈ જાય. દાખલા તરીકે હું 1 લાખ રૂપિયા બેંકમાં એમડી મૂકું છું, અને બેંકમાં ફિક્સ ડિપોઝિટ વ્યાજનો દર 6-6.5% છે, પણ 6% તો મોંઘવારી વધે છે. એટલે 1 લાખ રૂપિયાના એ વ્યાજનો અર્થ ન રહ્યો, કારણ કે એમની તો મોંઘવારી વધી ગઈ. એટલે માત્ર બચત કરવાથી, સામાન્ય વ્યાજે રોકવાથી એ સંપત્તિનું સર્જન નથી થતું. તમે એટલીસ્ટ મોંઘવારી કરતા વધુ આવક થાય, અને જ્યાં રોકવા એની વેલ્યુ એડિશન થાય, તો એ બચત રોકાણમાં પરિણમે. અત્યારે ખૂબ લોકો બહુ સલામત રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે, શેર બજારમાં રોકે છે. થોડી મૂડી હોય તો બેસ્ટ આ જ છે. તમારી પાસે વધુ મૂડી હોય તો સ્થાવર મિલકત, ભાડાની આવક થાય એ રીતે મિલકતમાં રોકો. પણ વર્તમાન સમયે દરેક ઘરમાં એક કરતાં વધુ કમાતા હોવા જોઈએ, અને દરેક વ્યક્તિ પાસે એક કરતાં બીજી આવક પણ હોવી જોઈએ, તો જ માણસ મોકળાશથી જીવી શકે એવો આ સમય છે. તમે હમણાં વાત કરી કે ભાઈ આપણે જોઈએ કે એક કરતા વધુ વ્યક્તિઓ કમાતા હોવા જોઈએ, અને બીજી વસ્તુ એ કે શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ, આ બંનેમાં સૌથી પહેલી વખત કોઈ વ્યક્તિ જ્યારે ઇન્વેસ્ટ કરતો હોય તો બેમાંથી કયું સેફ છે વધારે? જો આમ સલામત દ્રષ્ટિએ રોકાણમાં ગણીએ તો બેંક એફડી છે કે કોસ્ટમાં રોકાણ કરીએ તે છે, ઇન્સ્યોરન્સમાં છે. પણ મેં કીધું જે મોંઘવારી વધે છે એની સરખામણીએ ગણીએ તો મૂડીમાં વધારો થતો નથી. એટલે બેસ્ટ વધારો અત્યારે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં થાય છે. જેમ આરબીઆઈને કારણે બેન્કિંગ સેક્ટર પૂરું સુરક્ષિત છે, એમ સેબીને કારણે આ શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ પણ હવે સુરક્ષિત છે. વ્યક્તિએ ખુદે જુગાર રમવાનો નથી, એના એક્સપર્ટ છે. મ્યુચ્યુઅલ ફંડ એટલે તમે ફંડમાં રોકો, પછી ફંડ મેનેજર કંપનીઓ એ તમારા ફંડને રોકે છે, એટલે તમારે માત્ર રોકી જ દેવાના છે, બીજી કોઈ વિચાર કરવાનો નથી. અને શેર બજારમાં પણ તમે માત્ર શેર ખરીદો, મૂકી રાખો. મને એમ છે ઇન્વેસ્ટમેન્ટ અને સંપત્તિ સર્જનમાં સમય બહુ મહત્વનો છે, તમારું રોકાણનું સાતત્ય પણ બહુ મહત્વનું છે, તો સંપત્તિનું સર્જન થાય. એક સિટીમાં ધર્મેશભાઈ કરીને એક મારા પરિચિત છે. આજથી લગભગ 20-25 વર્ષ પહેલા એના ફાધરે ઇન્ફોસિસના આઈપીઓમાં પૈસા ભરેલા, અને 9,500 રૂપિયાના એ શેર હતા. ત્યાં તો એના ફાધર પણ અહીંયા નથી, પણ એ 9,500 લીધેલા શેર હજુ પડ્યા છે. મલ્ટીપ્લાય થતા થતા આજે 9,500 રૂપિયાના શેરની કિંમત 6 કરોડ રૂપિયા છે. એમઆરએફ ટાયર કંપનીના લગભગ 5 વર્ષ પહેલા
ન્યૂઝપેપરમાં 8 કોલમના ન્યૂઝ હતા કે અમારા કંપનીના શેરનો ભાવ 1 લાખ રૂપિયા, એક શેરનો ભાવ. એ અત્યારે 2 લાખ છે. પણ 1993માં એ શેરની કિંમત 11 રૂપિયા. ત્યારે મારી પાસે 1100 રૂપિયા હતા પણ ખરા. મેં એટલી 100 શેર લઈ લીધા હતા. દરેક વ્યક્તિએ સારું જીવવું હોય તો થોડીક રકમ અલગ અલગ તમે ઇન્વેસ્ટ કરો, બચત કરો, જેથી કરીને તમે નાણાકીય રીતે કોઈને મુશ્કેલીમાં ન આવો. વર્તમાન સમયમાં મધ્યમ વર્ગ ખાય છે એટલું જ કમાય છે અથવા કમાણી છે જીવે છે. એને ઓછીતાનો આકસ્મિક કોઈ પણ ખર્ચ આવે, મેડિકલનો કે એજ્યુકેશનનો કે કોઈ પણ, એ તંત્ર દેવામાં જતો રહે છે. અને એને કારણે આર્થિક અસમાનતા અત્યારે ખૂબ વધી રહી છે. અને આવનારો સમય જો આપણે જાગૃત ન થઈએ તો મને લાગે છે ચિંતાજનક છે. આપણે શેર માર્કેટની વાત કરીએ છીએ તો હર્ષદ મહેતા જે હતા એમને બહુ સારી એવી વેલ્થ ક્રિએટ કરી, અને અમુક સમય એવો થયો તો એ એમની વેલ્થ પણ ખોઈ નાખી અને હેલ્થ પણ ખોઈ નાખી. એની પાછળ એ શું ભૂલ કરી છે? એ બહુ મહત્વની વાત છે, કારણ કે મોટા ભાગના લોકો શેર બજારને જુગાર સમજે છે. અને આજે કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિની વાત છે કે શેર બજારમાં રોકે છે, શેર બજારનું કરે છે, તો મનમાં એમ થાય કે આ બરાબર નથી. આવી માનસિકતા છે. પણ આ માનસિકતા તોડવી જોઈએ, જાગૃત બનવું જોઈએ. હર્ષદ મહેતાવાળી ઘટના બની ત્યારે સેબી જ્યારે કંટ્રોલ શેરનું, મ્યુચ્યુઅલ ફંડનું કરે છે એટલું કંટ્રોલિંગ નહોતું. અને એને કારણે એ સટ્ટો રમવા ગયા, લોકોને છેતરપિંડી કરી, એ તો ડૂબો, પણ ઘણા બધા ડૂબા. હવે એવું શક્ય નથી. તેમ છતાંય શેર બજારમાં રોકતા પહેલા વ્યક્તિએ ખૂબ જાગૃત રહેવું જોઈએ. અને સામાન્ય વ્યક્તિએ ખુદે ખરીદ વેચાણનો નિર્ણય ના લેવો. સામાન્ય વ્યક્તિને એક જ નિયમ યાદ રાખવાનો છે, બચત કરો, બચત કરીને મૂકી દો, એને ભૂલી જ જાઓ. રોકાણનો એ બહુ નિયમ છે કે શોર્ટ ટર્મમાં તમને ગેઇન દેખાય નહીં અને તમે વિડ્રો થઈ જાવ છો. આ ચક્રવૃદ્ધિ વ્યાજ જે મ્યુચ્યુઅલ ફંડ આપે છે, કે શેર બજારમાં મળે છે, એ લાંબા ગાળે તમારી મૂડી ખૂબ વધે. હમણાં આ વોરેન બફેટ એ 64 વર્ષે એની મૂડી ખૂબ વધી. 64 વર્ષ લાગે ત્યારે દુનિયા યાદ કરે. હમણાં એલન માસ્કની કઈ ઘટના પેપરમાં વાંચો છો તો એક જ દિવસમાં ડબલ મૂડી થઈ. મૂડી વધે પછી એ બહુ વધે, પણ શરૂઆતમાં તો બીજ વાવવું જ પડે, તો તમારી આવક મલ્ટીપ્લાય થાય અને તો રોકાણનો ફાયદો મળે. દરેક મહિલાએ, દરેક બાળકોએ ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાની એક આવક તો ઊભી કરવી જોઈએ. હું તો યંગ જનરેશનને વિનંતી કરું છું કે તમે કોલેજમાં, સ્કૂલમાં ભણતા હો, બચત કરો, રોકાણ કરો, અને નોકરી કરવાની તમારી ઉંમર થાય 5-10 વર્ષ પછી, ત્યારે તમારી ખુદની આવક પણ શરૂ થઈ જવી જોઈએ. જો તમારામાં એક જીવન જીવવા માટેની પકડાશ તમે સારું જીવન આપશો. આપણે સેબી એકચ્યુઅલમાં શું વર્ક કરે છે અત્યારે? સેબી જે છે, જેમ બેન્કિંગ સેક્ટરના કંટ્રોલ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોની બેંક કહેવાય છે, એમ શેર માર્કેટ કોઈ પણ કંપનીએ પબ્લિક ઇશ્યુમાં જવું હોય તો ટોટલી સેબીના અંડરમાં એના નીતિ નિયમોનું પાલન કરવું પડે. એના ટોટલ શેર બજારનું કંટ્રોલિંગ સેબી કરે છે. મ્યુચ્યુઅલ ફંડ જે નવા ઇન્વેસ્ટમેન્ટ માટેનું મોટી તક લોકોને મળી, તો મ્યુચ્યુઅલ ફંડનું કામ પણ સેબી કરે છે. કોઈ પણ બજારમાં થોડીક અનિયમિત ઘટના બનતી હોય તેની વોચ હોય. દરેક કંપનીના સ્ટેટમેન્ટ ને એનું જે ઓડિટથી માંડી જે કરવાનું હોય સેબી કરતા હોય. એટલે કોઈ લાંબા સમય સુધી કંપની ખુદ કે શેર બજારમાં રમતા પ્લેયરો લોકોને ખૂબ પોતે રીતે છેતરી શકે એવું નથી. બસ વ્યક્તિ ખુદ રમવામાં, શેર બજારમાં જુગાર જેવું લોકોને એટલે લાગે છે કે લોકો ઘણા પ્રકારે એમાં સટ્ટો રમે છે. વન ડે કરીને હાથ સુધીમાં પૈસા હું આપી દઈશ એમ રમવા જાય છે, અને એને કારણે એને દેવું થઈ જાય છે, અને પછી માણસ ડૂબી ગયો એમ કહેવાય છે, તો એને જુગાર કહેવાય. કોઈ વ્યક્તિએ જુગાર રમવો જ ન જોઈએ. સલામત શક્ય હોય તેટલું રોકવું જોઈએ. અને એ દિશામાં હું એક જ સ્ટેટમેન્ટ આપીશ, વર્તમાન સમયે માણસ જાગૃત બને તો આજે પણ લોકો પૈસાનું ઝાડ વાવી શકે છે. બસ એના માટે જાગૃત બનો તો તમારા ઘેરે પૈસાનું ઝાડ વગશે. તમે કલ્પના નહીં કરો એટલી મલ્ટિપલ આવક આપશે. સવાલ સમયનો છે, સવાલ સતત બચત કરવાનું છે. એટલું જ આવી રાખે તો ખૂબ સરસ ઇન્કમ થાય છે.
હમણાં વચ્ચે આપણે જોયું તો સેબી અને અદાણી વચ્ચે વિવાદ થયો હતો, તો એનાથી ઇન્ડિયન ઇકોનોમી ઉપર ડાયરેક્ટ શું અસર પડે? નહીં, અત્યારે ખાસ કરીને ઇકોનોમી અદાણી અને સેબીના વિવાદ થયો. અદાણી માટે કંઈક કેસ થવાના હતા, અમેરિકામાં પણ કોઈ રિલેટેડ કંપનીમાં કેસ થયો. અત્યારે આખું અર્થતંત્ર આમ સેન્સિટિવ છે અને મોટે ભાગે શેર બજારની સાથે લેતી દેતી કરતા લોકો આવી નાનકડી વાતમાં પણ દોડાદોડી કરે એવી સ્થિતિ છે. એટલે જ્યારે જ્યારે અદાણીના ઇસ્યુ થાય એકદમ અદાણીનો શેરનો ભાવ ડાઉન થાય, આખા શેર માર્કેટમાં લોકો આમ થયું તેમ થયું, લોકો મને વેચવા છે, સામાન્ય માણસ વેચી નાખે છે. એ સમયે હોશિયાર વ્યક્તિ એ શેર ખરીદે છે. ઘણી વખત તો કોઈ ઇન્કમ માટેની ગેમ હોય કે આવી એક રૂમર થાય, આવું એક ઇસ્યુ થાય અને ટીવીમાં આવે તો લોકો વેચવા મળશે, ભાવ ડાઉન થશે. અને હવે ખબર છે અદાણીનું પ્લેટફોર્મ, એની તાકાત કે 6 મહિના પાછા અદાણીના ભાવ મોટા થવાના છે તો ત્યારે વેચી નાખશે, તો કમાણીનું સાધન પણ બનાવે. બસ આવી લોકો એક પોતાનું કૌશલ્ય આવું કામ કરનારા વાપરે અને એનો લાભ લેતા હોય છે. એની જનરલ ઇકોનોમી થોડા દિવસ ભાવ ઘટ્યા મૂક્યા, એ ઇકોનોમીને અસર થઈ ગઈ. અદાણી ભારતના અર્થતંત્રમાં બહુ મોટા ખેલાડી કહેવાય, બહુ મોટું એનું કામ છે. એ ડેમેજ થાય તો અર્થતંત્રને ડેમેજ થાય એવું લાગે, પણ હું જોઉં છું કે ગમે એટલા ઇસ્યુ ઊભા થાય છે, અદાણી એની ગતિમાં આગળ વધી રહ્યા છે. એટલે ભારતના અર્થતંત્રને થોડા દિવસો બાદ કરતા કોઈ મોટી અસર એને કારણે થઈ નથી. ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ શેર માર્કેટમાં એક સાથે બહુ મોટો ઉછાળો આવે અને એ સમયે આપણે શેર માર્કેટની અંદર એન્ટ્રી લેવી જોઈએ કે પછી એને ક્રેશ થવાની માટે રહેવું જોઈએ? ખૂબ સામાન્ય માણસ હોય એને આ ચડાવ ઉતારમાં પડ્યા વગર જ્યારે અનુકૂળતા થાય ત્યારે કોઈ સલાહ લે અથવા તો કોઈ એક્સપર્ટને હોપીને શેર લઈ લો, બસ એટલું જ કરવા. તેજી મંદીમાં લે વેચવાનું કામ પ્લેયર કરે છે, આ મ્યુચ્યુઅલ ફંડ વાળા કરે છે. એની પાસે મોટી રકમ હોય એટલે જ્યારે ભાવ વધતો હોય તો પડેલા શેરમાંથી એ રકમ ગેઇન કરી વાર, અને ભાવ ડાઉન થતો હોય ત્યારે ખબર હોય કે એ શેર ખરીદી લે તો પાછો એને ફાયદો થાય. એટલે ચઢાવ ઉતાર જે ફાસ્ટ થાય છે એમાં મોટા ઇન્વેસ્ટરો અને એના કન્સલ્ટન્ટ આનું કામ કરતા હોય, એ ખરીદ વેચાણ કરે. સામાન્ય માણસે એમાં પડવું જ નહીં. અને હું તો એવી પણ સલાહ આપી શકું, ભલે હું ફાઇનાન્સ કન્સલ્ટન્ટ નથી કે શેર બજારનો કરતો નથી, હું એવી સલાહ આપું કે જ્યારે ડાઉન થતું હોય શેર માર્કેટ ત્યારે શક્ય હોય ત્યાં સુધી સામાન્ય માણસે શેર પણ વેચવા ન જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડ પણ વેચવું ન જોઈએ. આપણે સામાન્ય માણસ જ્યારે ભાવ વધતા હોય ને ત્યારે ખરીદવા જાય, મોંઘા ખરીદે છે અને થોડા ઘટવા મળે ડરી જાય છે અને વેચી નાખે છે. એને જે ગેઇન થવો જોઈએ થતો નથી, એટલે એવી લોકોની માનસિકતા છે કે શેર બજાર સામાન્ય માણસને ફાયદો કરાવતું નથી. આપણે જોઈએ કે ભાઈ એક અમીર માણસ અને ગરીબ માણસ બંનેના માઇન્ડસેટ અને થિંકિંગ પ્રોસેસની અંદર શું ફેર છે? હું એવું માનું છું કે નાણાંનું પણ એક મનોજગત છે. નાણાકીય પણ બાબત ખૂબ આપણા મન સાથે જોડાયેલી છે. નાના માણસને દોડાવે છે, રડાવે છે, હસાવે છે, એવી નાણામાં તાકાત છે. પણ આપણી ખરી તાકાત આપણા માઇન્ડમાં છે. મન અને વિચાર બે અલગ છે, એ કદાચ તમે સમજદાર છો. તો માણસના મનમાં જે સાયકોલોજી છે એ નાણાંની બાબતમાં સાયકોલોજી સમજવી જોઈએ. કારણ કે એક માણસ એવું સમજે પૈસા મારે પૈસા જ કમાવા છે એટલું સમજે છે, અને પૈસા માટે મહેનત. મેં કહું કે પૈસા માટે તમે મહેનત કરો તો ઘર ચાલે, મજૂરી કરો, જાતને ઘસો તો મજૂરી ચાલે. પણ મૂડી થાય તમે મૂડી કામે લગાડો તો પૈસાદાર થવાય. તો સામાન્ય માણસ માત્ર જાત ઘસે છે, આવું ક્યારેય વિચારતો જ નથી. અને જે પૈસાદાર થયા છે મધ્યમ વર્ગો, એમાંથી પૈસાદાર થવાય. પણ થોડીક આવક થઈ એમાંથી પૈસા રોક્યા એટલે એની આવક જનરેટ થઈ એટલે મૂડીમાંથી પાછી આવક થઈ, એ પાછા રોકે એટલે એ ધનાઢ્ય થઈ ગયા. અને સામાન્ય માણસ બસ ખાય છે તો કમાય છે, પ્રસંગો આવે છે મને દેવામાં આવે છે, પાછું 2 વર્ષે દેવું ભરે છે, એટલે એનો વિકાસ થતો નથી. એટલે આખી માનસિકતા છે. કદાચ હું આ સાયકોલોજી ન પણ સમજાવી શક્યો બને, પણ માણસ મનમાં ધારે તો પૈસાદાર થઈ શકાય. આવું સ્ટેટમેન્ટ હું બહુ જવાબદારીપૂર્વક આપ્યું છે. માણસે ખુદે જેટલા દ્રઢતાપૂર્વક વિચારો કરે, એની ઇમેજ કલ્પના કરે તો આ કોસ્મોસ
કુદરતનો નિયમ છે કે સંજોગો સાનુકૂળ કરતા આવે છે. એવો મનોજગતના જાણનારા આવી ખૂબ ટિપ્સ પણ આપતા હોય છે, સલાહ આપતા હોય તમારે આવું જીવવું જોઈએ. એટલે ગરીબ છે કારણ કે ગરીબ છે, એના જેવી સ્થિતિ છે, નાણાંની સાયકોલોજી છે. અને માણસે મનથી મોટું થવું, મનથી કમાવાની ઈચ્છા કરવી, મનથી મારે એટલા કરવા છે એવું કરવું જોઈએ, તો માણસ પૈસાદાર છે. પૈસાદાર થવા માટે મહેનત બધા કરે છે. તમારે મોટું પૈસાદાર થવું છે એવું જે સ્વપ્ન, દ્રઢ સ્વપ્ન હોવું જોઈએ, એ માણસ ભૂલી જાય છે. બસ આજનું કામ મહેનત કરે છે, રાત દિવસે કરે છે. એ સાયકોલોજી છે. હું માનું છું કે સાયકોલોજી માણસના જીવનને કામ કરવાની ક્ષમતા અને ગતિમાં બહુ મોટી અસર કરતી હોય છે. અત્યારે સમય તો એવો છે કે દરેક માણસ પૈસાદાર થઈ શકે. પહેલા આવી સુવિધા નહોતી, એટલી જાગૃતિ નહોતી, એટલા રોકાણના પ્લેટફોર્મ નહોતા, અને એને કારણે માણસ પૈસા હોય તો ઘરમાં પેટીમાં ભરી રાખતો હતો, એ વધતા નહોતા. અત્યારના 1000 રૂપિયામાં તમે ટ્રાન્સફર કરી દો બેંકમાં એફડીમાં. હું સુરતમાં એક ભાઈને ઓળખું છું, સ્કૂલના પ્રિન્સિપાલ છે, એનો પગાર સારો છે. એ દરરોજ સવારે એ નાસ્તો કરવા બેસે ત્યારે દીકરીના નામે દરરોજ 1000 એફડી મૂકે છે. એ 21 વર્ષની થશે તો 15-20 કરોડ રૂપિયા થવાના છે. એ નાની દરરોજ સવારે 1000 રૂપિયા દીકરી નામે મૂકે. તો બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે, લોકો બધા ખાસ એને મળવા આવ્યા હતા કે આવી દરરોજ એફડી મૂકનાર તમે અમારે એફડી હોલ્ડર છે. તો બચત 1000 રૂપિયામાં જ થઈ શકે. એટલે આ રીતે બચત કરીને મારે પૈસાદાર થવું છે એવું કોઈ પણ વિચારે. આમ તો ખરા નિયમ એવો છે કે ખર્ચ કરતા પહેલા આવકને તપાસવી, એ ખરી સમજદારી છે. અને આવકને બે રીતે તપાસવાની હોય કે ખર્ચ કરવા છે કે મારી પાસે આવક છે, એક બીજું જે ખર્ચ કરવું છે એમાં મને કઈ આવક થવાની છે. દરેક પૈસો વાપરતા પહેલા મને શું ફાયદો, કેટલી આવક થાય. ખરેખર તો કરકસર કરવીને એ પણ આવક છે. સુરતમાં એક બેન છે, એને બચત કરવાનું એવું નક્કી કર્યું છે કે કાંઈ પણ ખરીદી કરવા જાય 1000 રૂપિયાની સાડી, એ બાર્ગેનિંગ કરે અને લાગે કે 800 રૂપિયાની સાડી લે તો 200 રૂપિયા એ અલગ ઘેરાઈ મૂકી દે. મજા તો ખર્ચ કરી નાખવાની. ખર્ચ મેં ઓછો કરી, મારી આવક છે એટલી રકમ બચત કરતા છે. તો ખર્ચમાંથી બચત કરતા લોકોએ શીખવું જોઈએ, તો જ માણસ વર્તમાન સમયમાં તેની મૂડી ક્રિએટ કરી શકશે. હું ઘણી જગ્યાએ બેઠો હોય ને મોટા વ્યક્તિ સામે, એટલે મેં એક વાત સાંભળેલી છે કે ભાઈ દરેક વ્યક્તિની વેલ્થ જે છે ને એની ત્રીજી પેઢીએ પૂરી થઈ જાય છે. તો એ ત્રીજી પેઢી કોઈ મિસ્ટેક કરે છે કે પછી એ કુદરતનું છે? નહીં, કુદરતનું નથી, પેઢી મિસ્ટેક કરે છે. કારણ કે માણસ, હું મારી વાણી વર્તન મારા પરિવારના સંસ્કારોમાંથી મળતો હોય, પરિવારની રહેણીકરણીમાંથી મળતો હોય. એટલે એક પેઢી કે સૌરાષ્ટ્રમાં જે હતા આપણા દાદાઓ, એ બહુ નમ્ર, પુણ્યશાળી, પરિશ્રમી હતા. એને મહેનત કરે. પછી બીજી પેઢી આવી, એ આપણે કઈ એના વડીલોના પુણ્યથી, પણ બીજી પેઢી કમાણી, કારણ કે એને જોયું કે દિલથી મહેનત કરે છે. પછી એવી દિલથી એ મહેનત કરવા ગયા તો બીજી પેઢી કમાણી. પછી ત્રીજી પેઢી છે ને એને વાપરે અને ચોથી પેઢી પૂરી કરે. આવું 4 પેઢીનું લોજિક છે. પણ એ તો અનુભવી વ્યક્તિએ કીધેલી વાત છે. ઘણી વખત આવું બને છે કે ખૂબ પૈસાદાર વ્યક્તિ હોય તો એના સંતાનોનો જે ઉછેર હોય ને એ ખર્ચાળ હોય, એને પૈસા ક્યાંથી આવે એની કિંમત ના હોય, એટલી માફક હોય. અને જો બિઝનેસમાં ધ્યાન ન રાખે તો કદાચ કમાયેલા પૈસા પૂરા થઈ જાય. આપણે ખૂબ મોટું ઉદાહરણ ન કરીએ, મારા પર કહેવાનો આશય પણ નથી, પણ ધીરુભાઈ અંબાણીએ એની મિલકતના 2 ભાગ કર્યા હતા. એક મુકેશભાઈને આપ્યો અને અનિલભાઈને. એક ભાગ ખૂબ વધ્યો અને બીજો ભાગ ન વધી શક્યો. તો આવું થઈ શકે, એમાં કઈ ઓલું નથી. અને કુદરતી છે એવું કહેવા નથી માંગતો, પણ વ્યક્તિનું પરિવારમાં સમૃદ્ધિમાં મોટો થયેલો વ્યક્તિ કદાચ સમૃદ્ધિ વધારવા માટે પ્રયાસ ન કરી શકે, પણ તેનો વાપરવામાં ધ્યાન આપતો થઈ જાય. એનું માઇન્ડસેટ એવું થયું હોય એટલે વાપરતો હોય એટલે મૂડી ઘટી જાય છે. ઘણી વખત એવું મેં સાંભળેલું છે કે ભાઈ આપણો પરિવાર હોય ને એનું વાતાવરણ, એન્વાયરમેન્ટ નક્કી કરે કે ભાઈ તમારી સમૃદ્ધિ કેટલી વધશે. તો ખરેખર પરિવારનું વાતાવરણ કેવું હોવું જોઈએ? ખૂબ મહત્વની વાત બનાવું છું. આજના ટોપિકમાં સૌથી મહત્વની વાત છે કે પરિવારમાં આર્થિક બાબતનું વાતાવરણ કેવું છે. અત્યારે
આપણા નવા જનરેશનને બાળકોમાં 3 ખામીઓ છે. હેલ્થ સારી નથી, કંઈ કરવાની ઈચ્છા નથી, અને ત્રીજી મર્યાદા છે કે માતા પિતાની આવક કેટલી છે એનો અહેસાસ જ નથી. મારા ફાધર પાસે પૈસા નથી એનો અહેસાસ જ નથી. એને કારણે એ મોબાઈલ માંગતો હોય, ગાડી માંગતો હોય, ખર્ચ કરતો હોય, પાપા બિચારા કામ કરતા હોય અને પરિવાર પીડા ભોગવતો હોય. તો એક તો આખા પરિવારને આપણે કેટલા પૈસા છે, ક્યાંથી પૈસા આવે છે એનો એક અહેસાસ હોવો જોઈએ. આ પહેલી વાત છે. બીજું, આખા પરિવારને પૈસાનું બજેટિંગ, આપણે કોઈ બજેટ તો કરતા નથી, પણ છતાંય મારે લેપટોપ લેવું છે તો એટલા હજારનું આવે તો પપ્પા પાસે ક્યારે પૈસા આવશે? પપ્પા આવતી દિવાળીએ લઉં, 1 વર્ષ પછી લઉં, હું આટલી બચત કરું, આવો વિચાર કોઈ કરતો નથી. એટલે આર્થિક બાબતમાં પરિવારની જે જાગૃતિ હોય, પરિવારને એ બાબતનું આખું વાતાવરણ હોય, એના આધારે એ પૈસાદાર થઈ શકે એ ચોક્કસ વાત છે. અને અસંખ્ય પરિવાર મેં જોયા છે થોડી કાળજી લેતા હોય, ખોટા ખર્ચ ના કરતા હોય તો એ પૈસાદાર થાય. સજીવ ધોરણે બહુ સરસ એક નિયમ કીધેલો કે જ્યારે કોઈના લગ્ન થાય, કોઈ કપલના લગ્ન થયા પછી જો 20 વર્ષ, લગ્ન પછીના 20 વર્ષ એ કરકસરથી જીવે તો બાકીના 40 વર્ષ એ મોકળાશથી જીવી શકે. લગ્ન થાય પછીના 20 વર્ષ મોજ મસ્તીને ફરવા હરવામાં પૈસા વાપરી નાખે તો બાકીનો વર્ષ, 40 વર્ષ એને સંઘર્ષ કરવાના. એ બહુ આવું છે કે લગ્ન પછી તમે 2 વ્યક્તિ, 2 વ્યક્તિ એવી સરસ મહેનતથી ખુશીથી એવું જીવો કે આપણે બધું બચત કરીએ. એનું બાળક 20 વર્ષનું થાય, કમાતું થાય ત્યાં સુધીમાં ઘણી એવી સારી બચત થઈ ગઈ હોય તો તમારો આખો પરિવાર એ આર્થિક રીતે સંપન્ન બની જાય અને પાછલી જિંદગી તમે સારું જીવશો. આજે અસંખ્ય વડીલો 80 વર્ષે, 90 વર્ષે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે બેઠા હોય. સૌરાષ્ટ્રના વડીલો એ વોચમેન તરીકે બેઠા હોય તે લાચારી છે. કારણ એટલું જ છે કે અત્યારે એની પાસે ખાવા માટે પૈસા જોઈએ છે એટલે નોકરી કરે છે. તો માણસે કેવું જીવવું જોઈએ, પરિવારમાં એવું વાતાવરણ હોવું જોઈએ, પૈસાનું મહત્વ સમજવું જોઈએ. નાનો બાળક પણ અને એને એ રીતે વર્તન કરે તો પૈસા થાય. નાના બાળકને પણ કે તું આ 100 રૂપિયા કોઈ મહેમાન આપી ગઈ છે તો બોક્સમાં હું 500 રૂપિયા થાય તો તારે એફડી મૂકે, તારે એટલી એફડી છે, તને જો આ વર્ષે એટલી આવક થાય. તો નાના બાળકને બચતનું મહત્વ સમજાવવું જોઈએ તો બાળક બચત કરતું થાય, પોતાની બચત થાય અને આખા પરિવાર. હું તો ઘણી વખત કહું કે એ પતિ નસીબદાર છે કે જેની પત્ની પોતાના પતિની આવકને સમજીને ખર્ચ કરે, એ પણ ઘરનું વાતાવરણ બનાવે છે. તો આ બાબત જાગૃતિ આખા પરિવારને હોવી જોઈએ. તો અને હવે કમાણીની એટલી બધી શક્યતાઓ છે પણ ખર્ચની એટલી બધી તકો છે કે માણસ ખર્ચ કરી નાખે છે. એટલે હવે જાગૃતિ એ જ સુખી થવાનો મુખ્ય રસ્તો છે. તમે 2 વસ્તુ કરી શકશો. આ સોશિયલ મીડિયા, જાહેરાતો, દેખાદેખી એટલે મોજ શોખ વધતા જાય છે, ખાણીપીણી વધતા જાય છે, ખરીદી માટે નવું આવતું જાય છે. એટલે મધ્યમ વર્ગ પાસે તો પૈસા બચતા જ નથી, એ વાપરી જ નાખે છે. પૈસા જ નહીં બચે તો સંપત્તિનું સર્જન ક્યાંથી થવાનું છે? એટલે કંટ્રોલ કરવાની જરૂર છે. મારે હવે તમારી લાઈફ ઉપર થોડુંક જાણવું છે કે ભાઈ સૌથી પહેલા તમે ક્યારથી તમારી જર્ની શરૂ કરી અને એ જર્નીમાં કયા એવા સ્ટેજ એવા જ્યાં તમે તમારી થોડુંક નુકસાન પણ કર્યું છે અને ત્યાંથી ઊભા થઈ ફરી એવી કઈ હેબિટ હતી તમારામાં કે ત્યાંથી તમે ઊભા થયા છો? એટલે આર્થિક બાબતમાં કોઈ ચડાવ ઉતારનો પ્રશ્ન નહોતો. પણ હું તો 79 આજથી 45 વર્ષ પહેલા સુરતમાં હું ધોરણ 10 સૌરાષ્ટ્રમાં ભણ્યો. 10 પછી અહીંયા ભણવા માટે આવ્યો. એ વેકેશનમાં હું ડાયમંડનો સરસ હીરાનો કારીગર મથાળા પણ મને શીખી ગઈ 2-3 મહિના. રિઝલ્ટ આવ્યો એટલે 11-12 કોમર્સ ભણ્યું. પછી નવી કોમર્સ કોલેજમાં બીકોમ કર્યું. પણ મારે આવકની જરૂર હતી, કમાવું હતું. નવી કોલેજમાં સવારે ભણવા જાવ, પછી 10-11 વાગે હું અપના બજાર પરસુર રોડ પાસે સુરત સેન્ટ્રલ કોઓપરેટિવ સ્ટોર ત્યાં હું નોકરીએ જાઉં. 11 થી 5 નોકરી, મહિનાનો 150 રૂપિયા પગાર.
અને 5 વાગે નોકરી પૂરી કરી અને ત્યાંથી અમે આવી અને ફેરા નીકળ્યા ત્યાં હું એના બાળકો ટ્યુશન કરવા ગયા રાતે 9 વાગે ત્યાં અને કોલેજ કાળ દરમિયાન જ મારે કમાવા માટે પ્રયાસને શરૂ કર્યો હતો અને આ રીતે મેં કોલેજ પૂરી કરી પછી CA કર્યું પછી અમે ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસ શરૂ કરી અને આ રીતે અમે વ્યવસાયમાં મળ્યા અને એ સાથે સાથે મેં CA જે કર્યો તેને કારણે ટેક્સ પ્રેક્ટિસ મેં સારી કરી શકી અને હું સેટ થઈ મેં ઈગલ ક્લાસીસ શરૂ કર્યું ટ્યુશન ક્લાસ આજે પણ ઘડિયાનગરના કવરેજ ક્લાસીસ ચાલે છે તો એ અમારો ઈગલ ક્લાસીસ શરૂ કર્યું તો મેં આવક શરૂ કરી દીધી પણ કોલેજ કરતાં કરતાં માણસે કંઈક કરવું જોઈએ ઇન્કમ માટે એને આ કરવું શરૂ કર્યું બસ ત્યાર પછી એ સૌરાષ્ટ્ર કેળવણીમાં નાના પુસ્તકો લઈને હું ભણેલો સંસ્થાએ મને પુસ્તકો આપી એટલે મને એવું થયું કે જે સંસ્થા આપણે ભણવા માટે પુસ્તક આપે છે તે સંસ્થાને આપણે સાવધાનથી મહેનત કરવી જોઈએ એટલે ત્યાં હું સેવા કરવા જતો પુસ્તક આપવું મૂકવું કે બાળક ફોર્મ લઉં વિદ્યાર્થી તરીકે એ રીતે સામાજિક પ્રવૃત્તિમાં મારું ઇન્વોલ્વમેન્ટ વધી એટલે હું લગભગ 84-85થી હું આ સામાજિક શિક્ષણની હોય સમૂહ લગ્નની હોય એ પ્રવૃત્તિમાં હું જોડાયેલો મારી વ્યવસાય કે આવકની જલ્દી કરતાં સામાજિક પ્રવૃત્તિમાં મારું ઇન્વોલ્વમેન્ટ વધુ રહ્યું અને હું અત્યાર સુધી એ પ્રવૃત્તિ કરતો રહ્યો છું અને અત્યારે ભાઈઓ સાથેની દીકરાઓ સાથેનો ઇન્કમ જનરેટ થઈ ગઈ પણ મેં મહત્તમ મારો જીવનનો મોટો ભાગ એ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ રહ્યો છે. તમારા જીવનનો મોટો ભાગ તમે સામાજિક પ્રવૃત્તિમાં આપ્યો અને સાવ છેલ્લે રિસેન્ટલી જમનાબા ભવનનું ઉદ્ઘાટન હમણાં કર્યું મુખ્યમંત્રીના સાથે અને લાસ્ટ ગુરુવારે તમને એવોર્ડ પણ મળ્યો કે ભાઈ બેસ્ટ કન્સ્ટ્રક્શનનો તો એ સફરમાં કઈ રીતનો તમારો અનુભવ રહ્યો? ના મને ખૂબ ગમ્યું કે લોકો એટલો બધો વિશ્વાસ મૂકીને એટલું કામ કરવાની મંડળમાં હતો નાના કાર્યકર્તા હતો ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે ત્યાં પ્રમુખ છે એ સમૂહલગ્ન પહેલા કર્યા ત્યારે અમને વિદ્યાર્થી તરીકે ત્યાં પીરસવા લઈ ગયા છોકરાવાળો સમૂહલગ્ન દરમિયાન કામ કર્યું બસ પીરસવાથી હું પટેલ સમાજમાં ઇન્વોલ્વ થયો પછી એના કાર્યકર્તા છે પછી એમાં જ મારા 1987માં સમૂહલગ્નમાં લગ્ન થયા પટેલ સમાજ ને બસ એ કામ કરતા કરતા આજે હું પટેલ સમાજના પ્રમુખ તરીકે કાર્ય કરું છું ત્યારથી હું આ સમાજ સાથે જોડાયેલો છું. મને સામાજિક પ્રવૃત્તિમાં એક તમે કેમ પૈસાની ચિંતા કરી એમ મને તો કે લોકો સુખી કેમ થાય શું આપણી મર્યાદાઓ છે તો સામાજિક કુરિવાજો દૂર કરવા પ્રયાસ કર્યા વોટર પાણીના રિચાર્જિંગ માટેના જળ સંચયના પ્રયાસો કર્યા 2008ની મંદીમાં પ્રયાસ કર્યા સુરતમાં કોઈ પણ આફત આવે સમાજ લેવલે પ્રયાસ કર્યા તે લોકોને ઉપયોગી થવું જોઈએ પણ એક કરતું એ કે શિક્ષણની સુવિધા સમાજ લેવલે નહોતી તો એ ઈચ્છા અમને 2011થી હતી. મારા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ હતા કેડીભાઈ સાથે મેં કામ કર્યું કે હોસ્ટેલ હોવી જોઈએ પણ નો સંદર્ભો સાનુકૂળ થયા અને અમને 2011માં જમીન ખરીદા 22માં બાંધવાનું શરૂ કર્યું અત્યારે લોકાર્પણ થયું ત્યારે આપણે પ્રાઉડ થાય કે એટલા કરોડો રૂપિયાના ખર્ચે 1000 વિદ્યાર્થી ભાઈઓ માટે 500 દીકરી માટે 2 ભવન બનશે તો સુરતમાં એ સમાજનું એક બહુ મોટું ગૌરવ પણ થશે અને આપણી મોટી સુવિધા પણ થશે. હું બહુ આભારવશ એટલે થયો છું કે આ 100-150 કરોડ રૂપિયા લોકોએ વિશ્વાસ આપણા પર મૂક્યો અને આ ભવનનું નિર્માણ થયું. બસ એ વિશ્વાસને સાકાર કરવા માટે અમે ડબલ મહેનતથી એને સફળ કરવા માટે કાર્ય કરશું. બસ એટલો જ અનુભવ છે. હવે આપણે સુરત ઉપર થોડીક વાત કરીએ કે ભાઈ સુરતમાં આપણે જોઈએ તો હાલમાં મંદીનો માહોલ છવાયેલો છે પણ સુરતના ડેવલપમેન્ટમાં દરરોજ ને દરરોજ કરોડો રૂપિયા ખર્ચાય છે તો આ કરોડો રૂપિયા ક્યાંથી આવે છે અને એની પાછળનું કારણ શું છે? તો સુરત છે ને એ ગજબનો સિટી છે. આટલી બધી કહેવાય ને ઘટનાઓ બની પૂર આવ્યા પ્લેગ આવ્યા કોરોના આવ્યા ને ઘણી બધી ઘટનાઓ ચડી છે. સુરત પાછું બેઠું થઈ જાય છે એ સુરતની તાસીર છે. સુરત છે ને લેબર બેઝ સિટી છે ને અહીંયા ટેક્સટાઇલમાં ડાયમંડના 80 લાખની વસ્તીમાં 30-40 લાખ તો ખાલી લેબર જ છે એટલે સુરત એ રીતે બીજા સિટી કરતાં
લેબર બેઝ સિટી છે, એટલે આપણે ઇન્ટરનેશનલ કક્ષાનો કે એરપોર્ટથી માંડી ખૂબ બધું ચાલવું જોઈએ, નથી ચાલતું. એ સુરતની મર્યાદા છે. આપણો મોટા ભાગનો સુરતનો વિકાસનો બેઝ ડાયમંડ ઉપર હતો. યુદ્ધને કારણે ડાયમંડ ડાઉન 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 થઈ ગયું. એમાં લેગગ્રાઉન્ડ ડાયમંડ આવ્યું. એટલે હીરા ઉદ્યોગ ખૂબ ડિસ્ટર્બ થયો. એટલે સુરતમાં મંદિરનું વાતાવરણ થયું. અત્યારે યુદ્ધને કારણે બધા ધંધા ડિસ્ટર્બ થયા, મોંઘવારી વધી. એટલે સામાન્ય માણસ આર્થિક રીતે થોડો મંદીનો અનુભવ કરે છે. એને કારણે નાના વેપાર જે કરે છે લોકો, ત્યાં દરાગીમાં મંદી દેખાય છે. પણ સુરત એટલું બધું છે કે આ મંદી દેખાય નહીં, પણ વેપારીને ખબર હોય કે પહેલા એટલા લાખનો વકરો થતો હતો, એટલા હજારનો થતો, હવે નથી થતો. એટલે વર્તમાન સમયે સુરતના તમામ ધંધા ઉદ્યોગવાળા મંદીનો અહેસાસ કરે છે. ઇવન બાંધકામ ઉદ્યોગ પણ અહેસાસ કરે છે એ મંદી તો છે. સુરતના વિકાસ માટે સુરતમાં બુલેટ ટ્રેન આવી, મેટ્રો આવી, આ બધા વિકાસ થયા છે એ ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે. અને ગવર્મેન્ટે બજેટમાં ફાળવ્યા હોય એટલે પૈસા આવે છે. એટલે સુરતને આ ડેવલપમેન્ટના કામો થાય છે, સુરત માટે બહુ સારી વાત છે. મંદી ટકાલે જતી રહેવાની છે, ત્યારે સુરત પાછું ઝડપથી ડેવલપ થઈ શકશે. સુરતની વર્તમાન સ્થિતિ આ છે. ડાયમંડ ઉદ્યોગ ઘણો મંદીમાં છે, કાપડ ઉદ્યોગ ઠીક ઠીક ચાલે છે. પણ આ યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે આખા વિશ્વ મોંઘવારીના ભરડામાં આવ્યું છે. અને જ્યારે મોંઘવારી વધે ને ત્યારે મંદીનું ચક્કર ચાલુ થાય. એ આખું ઇકોનોમી છે, મંદીનું ચક્કર ચાલુ. અને મંદી યુદ્ધ બંધ થઈ જશે તો હજુ મંદીની અસર એકાદ વર્ષ રહેશે. કારણ કે નવા પૈસા આવે, નવી ઇકોનોમી મુવમેન્ટ થાય, ધંધા ઉદ્યોગ ચાલવા માંડે, પછી મંદી હટે. ત્યાં સુધી મંદી થતી જાય. એટલે મંદીનું વાતાવરણ છે ને એકાદ વર્ષ હજુ પણ આ મંદીનું વાતાવરણ રહેશે. અને ફરી પાછું સુરત તો બેઠક થતું આવ્યું છે અને થઈ જશે. આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરી તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે 70% લોકો છે એ રિયલ સ્ટેટ આજુબાજુ આવતા જાય છે. તો એનું મુખ્ય કારણ શું છે? બસ મેં કીધું દરેક ઉદ્યોગપતિએ એક ધંધાની સાથે સાથે એની ઇન્કમમાંથી બીજા ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ અથવા એક કરતાં વધુ ધંધાની આવક કરવી જ જોઈએ જો તમારે ધનાઢ્ય થવું હોય. હીરા ઉદ્યોગમાં વર્ષોથી એની ઇન્કમમાંથી એ લોકો જમીનમાં રોકાણ કરતા, એટલે મંદી હોવા છતાંય આર્થિક રીતે બહુ તકલીફ એટલે નથી પડી, કારણ કે રિયલ એસ્ટેટની વેલ્યુ વધી, એમાં બિઝનેસ કર્યા. એક કારણ આ. જેમ જેમ હીરા ઉદ્યોગનું ભવિષ્ય ખૂબ સારું નથી એવું લાગે, ઘણી વખત હજી ડાઉન થાય તો ડાયમંડમાં રોકાણ હોય ને હીરાનો ભાવ ઘટે તો આખી વેલ્યુ ઘટી જાય. દરેક વ્યક્તિ ધંધાની ડાયમંડની મૂડી એ રિયલ એસ્ટેટમાં રોકે છે, પ્રોજેક્ટો કરે છે. અને તમામ મોટી કંપનીઓ લગભગ રિયલ એસ્ટેટમાં પેરેલલ બિઝનેસ કરતી થઈ ગઈ છે. ઇકોનોમી માટે પણ સારું છે અને વ્યક્તિ માટે પણ સારું છે. જ્યારે આપણે મલ્ટિપલ બિઝનેસ કરતા હોઈએ ત્યારે મલ્ટિપલ બિઝનેસની અંદર ટાઈમ ફાળવવો અને કેપિટલ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ? મેં પણ બહુ સ્પષ્ટતા કીધી કે કોઈ પણ એક બિઝનેસ હું કરું છું, એક બિઝનેસ મુખ્ય બિઝનેસ, તો એમાંથી એક આવક થાય તમે રોકો, એમાં તમારે બહુ સમયનો રોકવો પડે, સમય આપવો ન પડે અને એ વેલ્યુ ક્રિએશન થાય. મોટે ભાગે જમીન તમારે રોકી દેવાનો, ધંધો કરવાનો ન થાય તો એ તમારે વેલ્યુ પૈસા. અથવા તો કોઈ એવું સ્ટાર્ટઅપ છે કે કોઈ એવો બિઝનેસમેન, કોઈ એવો સંબંધી કે જાણીતો તેને મૂડી આપી કામ એ કરે. એટલે કામ તો મલ્ટિપલ બિઝનેસ કરવા જોઈએ. અને જે કરે છે એ બધી જગ્યાએ પહોંચી વળે છે, એમાં બહુ મોટું નથી અને થશે. રિલાયન્સ છે તો આપણે જોઈએ છે, તમારી જેટલી ઉંમર, મારી જેટલી ઉંમર, એ સતત નવું કરે જ છે. કે માત્ર વિમલ કાપડ બનાવીને અટકી ન ગયું, એને યાર્ડમાં ગયું, કાપડમાં ગયું, પછી કેમિકલ આવ્યો, કરોડ ફેક્ટરી, પેટ્રોલ પંપ ને રિફાઇનરી નાખી દીધું. અત્યારે હજુ પણ આગળ વધીને આ ડેટા સેન્ટર આખો બનાવી રહ્યા છે. જીઓ મોબાઈલમાં આવી ગયું. તો કેટલા બિઝનેસ કરે છે. કદાચ ભારતમાં નામ લેવું તો રતન ટાટાનું નામ એવું લેવાય કે એને અસંખ્ય 300-400 કંપનીઓ હતી અને એજીએમની હાજરી હાલતા આપતા એટલું એ કામ કરી શકતા. એટલે કામ તો માણસ ધારે તે કરી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એક કરતા બધું બિઝનેસ હંમેશા હોવા જોઈએ.
હવે સામાન્ય માણસ આજે ક્રેડિટ કાર્ડ યુઝ કરતો થઈ ગયો છે, તો ક્રેડિટ કાર્ડનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ કે નહીં, અથવા તો કરીએ છીએ તો કઈ રીતે એનો યોગ્ય ઉપયોગ થાય? બહુ મહત્વની વાત કરી. અત્યારે મોટા ભાગના લોકોને એમ જનરેશન દેવામાં જો ડૂબા હોય તો ક્રેડિટ કાર્ડને કારણે, કારણ કે ઇઝી લોન મળવા આવે. એટલે માણસે એવું ન વિચાર્યું કે મારે આ ખર્ચ કરવાની જરૂર છે કે નહીં. ક્રેડિટ કાર્ડનો લાભ મળ્યો તો ખર્ચ કરી નાખ્યો અને પછી દેવું ભરવામાં આવે છે. ખરેખર જરૂરિયાત અને ઈચ્છા એ બેનો તફાવત સમજીએ તો પૈસાની બચત થાય. મારે આ ખર્ચ કરવાની જરૂરિયાત છે ખરી, જરૂરિયાતનો ખર્ચ કરવો જોઈએ, પણ મનમાં ઈચ્છા થઈ મોટી ગાડી લેવી છે, મારે જમવા જવું છે, મારે ફરવા જવું છે, ઈચ્છાઓ છે. જરૂરિયાત અને ઈચ્છા બે તમે સમજી જાઓ તો જરૂરિયાતનું પાલન કરવું જોઈએ, ખરીદી કરવી જોઈએ, પણ ઈચ્છાઓની ખરીદી તો જ કરાય, ખર્ચ કરાય કે આપણી પાસે પૈસા હોય તો. અને ક્રેડિટ કાર્ડ બહુ સારા છે. સામાન્ય માણસને થોડા પૈસા લેવાને કઈ લાચારી કરવા ન જવી પડે, ઇઝી તમે પૈસા વાપરી પૈસા લઈ શકો પછી ભરી શકો, એટલો ઉપયોગ કરવો જોઈએ. આપણે સતત દેવામાં ડૂબા કરીએ એ ક્રેડિટ કાર્ડ કે માણસને આર્થિક રીતે પતનની દિશા તરફ લઈ જાય છે. ખાસ કરીને યંગ જનરેશન એક ક્રેડિટ કાર્ડ નહીં, જેટલી બેંકો આપે એટલા ક્રેડિટ કાર્ડ રાખે અને આના આમાં ભરે, નાના આમાં ભરે, પછી ચક્કરમાં જ ચાલે. ગરીબ વર્ગ હંમેશા ગરીબ જ રહે છે, કારણ કે આ વસ્તુ સમજી ન શકે. એને કારણે થોડું ઘણું કમાતા હશે એ વ્યાજમાં અને ક્રેડિટ કાર્ડમાં ત્યાં. બીજું એની મન અને શરીરની સમય પણ ક્રેડિટ કાર્ડના એડજસ્ટમેન્ટમાં જાય. ક્રેડિટ કાર્ડે ભારતના યંગ જનરેશનને દેવામાં વધુ લઈ ગઈ છે અને એ ફાયદો. પછી આપણે સામાન્ય વ્યક્તિને જોઈએ ને તો એ લોન પર મકાન લઈ લે, તો એનું લોન પર મકાન લેવું વિતાવર સાબિત થાય છે કે પછી ભાડે રહ્યું? એમાં બે બાબત છે. અમે છે કોઈ પણ મિલકત ખરીદીએ તો એમાં શું ફાયદો થાય એ જોવું જોઈએ. કોઈની પાસે 10 લાખ રૂપિયા છે તો 10 લાખ રૂપિયાનો કોઈ વાહન ખરીદે તો 5 વર્ષ પૈસાને 5 લાખ નથી આવવાના, અને ઉલટાનો પેટ્રોલ ડીઝલનો ખર્ચ થશે, તો એ રોકાણ એનું ખોટું છે. એ મને વાહન છે. પછી એવું એક હોય કે હું મકાન ખરીદ્યું છે, મકાનની વેલ્યુ વધે, 5 વર્ષ પેલાના 2 લાખ થાય તો એ મકાન લેવું ફાયદામાં છે. પણ આ રોકાણ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે મારી પાસે પૈસા જે હું લાવ્યો છું એ ક્યાં છે. હું લોન લઉં અને લોનનું વ્યાજ વધે, એટલી જો વેલ્યુ ન વધે તો એ નુકસાન વધી જશે. એટલે એ જો રોકાણના અર્થમાં ખરીદ લેતા હો તો તમારે વિચારવું જોઈએ મારે લોન લેવી કે ના લેવી. પછી મકાનની લોન લેતી વખતે તમામ વ્યક્તિએ એક યાદ રાખવું જોઈએ કે એના હપ્તા હું ક્યાંથી લાવીશ. મારી પાસે એક આવક એવી હોવી જોઈએ કે હું મહિને 25,000 હપ્તો હોય તો 25,000 ભરી શકું એમ છે, તો મકાન લેવાય. કારણ કે ખાસ કરીને ગુજરાતીઓની સમાજ વ્યવસ્થા એવી છે કે પોતાનું ઘર હોવું જોઈએ, એ એક સ્વપ્ન હોય છે દરેક. એટલે ઘર લેવા માટે દેવું કરે, પણ દેવું ભરવા માટે તમારી ફિક્સ ઇન્કમ હોય તો મકાન માટે લોન લેવાય અને મકાન લેવાય પણ ખરું, કારણ કે તમે વ્યાજ ભરો છો એની સામે એ મકાનની વેલ્યુ એટલી વધે છે. ઘણા લોકો એવા પણ છે ને ગણતરીવાળા હોય, માણસે ગણતરી કરવી જોઈએ. એવું કે હું લોન લઉં અને વ્યાજ ભરું તો એટલું ભાડું ભરી દઉં અને આ મારા પૈસા છે મારા ધંધામાં રાખું અને એમાંથી હું કમાઈશ. તો આવી પણ ગણતરી કરે કે હું મકાન 5-10 વર્ષ મોડું લઉં પણ પહેલાં મૂડી હું બરાબર કરું. મેં સુરતમાં અસંખ્ય વ્યક્તિને એવા જોયા છે કે એની પાસે મૂડી થોડીક થઈ હોય ને પછી એ મકાન બનાવે. એટલે મકાનમાં બધી મૂડી વહી જાય, પોતાને થોડું બહારથી લેવા પડે અને મકાનમાં એટલું બધું ધ્યાન રાખે ચણતી વખતે કે 2 વર્ષ એના બગાડ, એટલે ધંધો પણ ડાઉન થઈ જાય અને છેલ્લે મકાન તો થાય પણ દેવાના ડુંગરમાં આવી જાય અને ઇન્કમનો ફ્લો આવે. એટલે ઇન્કમનો ફ્લો જાળવીને મકાન મિલકતમાં રોકાણ કરવું એ બહુ સલામત છે, આદર્શ છે અને તમારા હાથમાં છે, જેથી કરીને તમે બહુ તકલીફ આવે. અને એ વખત આપણે વ્યક્તિઓ તમે કીધું કે આમ દેવાની અંદર ફસાઈ જતા હોય, પછી એમાંથી બહાર નીકળવાના સ્ટેપ બાય સ્ટેપ પગથિયે શું છે? એક વખત દેવામાં ડૂબી ગયા પછી એકદમ શાંતિથી મનને હળવું કરવું પડે કે હું શું કરું.
મિત્ર આપણા અંગત મિત્ર આપણા શુભેચ્છક હોય એની સલાહ લેવી જોઈએ. દેવામાં ડૂબી ગયા પછી કોઈને જવાબ ન આપો, ભાગી જાઓ, એનો ઉપાય છે જ. દેવું થઈ ગયા પછી પણ તમારા મનને મજબૂત રાખો. હું એક દિવસ નીકળી જઈશ અને જેને આપવાના છે એની સાથે સંબંધ રાખો. તો મને સમય આપો, હું નીકળી જવાનું છું. તમે દૂર ભાગશો ને તો સ્ટ્રેસમાં આવશો. એના ફોન નહીં ઉપાડો તો સ્ટ્રેસમાં આવશો. પરિવારને જણાવશો નહીં તો સ્ટ્રેસમાં આવશો. અને સ્ટ્રેસમાં આવેલો માણસ એના જિંદગીના પ્રશ્નનો ઉકેલ લાવી શકતો નથી. એટલે દેવું થઈ ગયું કઈ વાંધો નહીં. ધંધામાં કે કોઈ ખોટું સ્ટેપ ભરાઈ ગયું એ નુકસાન થયું, દેવું થઈ ગયું. તો પહેલા તો આખા ઘરને વિશ્વાસ લો કે આપણી માંથી આટલા લાખ દેવું થઈ ગયું છે, આપણે ભેગા મળીને કેમ કરશું. તો એકલો જે વિચારી એટલે આખું ઘર વિચારી. અને સહાનુભૂતિ મળી, તમે મનથી હળવા થઈ ગયા તો તમે સવારથી સાંજ સુધી સારું કામ કરી શકશો. પછી જે મિત્રો ઓળખીતા હોય એમને પરિચયમાં આવું થયું છે, હું શું કરું. એક તો મનથી હળવું થવું, જાણ કરવી અને આપવી દેવાની ભાવના રાખવી, તો ઓટોમેટિક કોઈને કોઈ સોર્સ તમને મળી જશે. મને બરાબર યાદ છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં બેંકનું દેવું થઈ ગયું હોય ને હવે શું કરવું. તો 2-3 પાર્ટીઓ હતી. એક પાર્ટી નથી ભરવા, તમે 2 કરશે તમે કરી લેશો. તો એ ખૂબ ફસાણા અને એને કારણે વેલ્યુ તો ગઈ સમાજ અને સામાન્ય વ્યક્તિ થવાય. એક પાર્ટીએ થઈ મારી પાસે આવેલા, મને મળવામાં આવ્યા છે. 3 ભાઈ 3 આવે સાહેબ, અમને ઊંચું છે હતા થાય છે તો બેંકને શું કહીએ. તમે બેંક પાસેથી સમય માંગો, અમને 6 મહિના વર્ષ દિવસ આપો, અમે તમારા પૈસા ભરી દઈશું. અને પૈસા ભરી દેજો તો જ તમે તમારો ધંધો સારી રીતે કરી શકશો. નહીં ભરવામાં સમય જશે, ભરવા તો પડશે જ, એમાં ચાલશે નહીં. અને તમે ડિસ્ટર્બ થઈ જશો એ અલગ. એને માયનું 6 મહિના વર્ષનો સમય લીધો, ગુજરાતી ભરાઈ ગયા. અત્યારે 3 ભાઈ બહુ સરસ બિઝનેસ કરે છે. જ્યારે મળે ત્યારે કે સાહેબ તમે મારે ભૂલ છે, તમે ભરી દેવાની. એટલે દેવું થઈ જાય ત્યારે નિકાલ માટેનો પોઝિટિવ પ્રયાસ કરવા એ જ ઉપાય છે. ઉઠી જવું, ભાગી જવું, મોઢું સંઘરી દેવું, આત્મહત્યા કરવી એ ઉપાય છે. આપણે આગળ વાત કરી કે ભાઈ બિઝનેસ ની અંદર લોકો લોન લઈ લે છે, કે પછી એક સમય એવો આવે કે ભાઈ બિઝનેસ હાલતો નથી અને એમાં નુકસાન થાય છે. તો બિઝનેસ લોન આપણે જ્યારે લઈએ છીએ તો એ શું વિચારીને લેવી જોઈએ, કયા બિઝનેસના સ્ટેજ ઉપર જાય ત્યારે લોન લેવી જોઈએ. અત્યારે બિઝનેસનો સ્ટેજ તો મુદ્દો જ નથી, કારણ કે ધંધો નવો શરૂ કરવો હોય તો પણ લોન લેવી પડે છે. કારણ કે મશીનરીથી માંડી ઇન્વેસ્ટમેન્ટ કેશ કોઈની પાસે હોતો નથી. એટલે બિઝનેસ માટે લોન લેવી સારી બાબત છે. પણ આ બિઝનેસ આપણે કેવો ચાલશે અને ખરેખર તો પ્રોજેક્ટ રિપોર્ટ જ બનતો હોય છે કે આટલા મશીન મૂકીએ છીએ તો આટલી રેવન્યુ થશે અને એટલો હપ્તો આપણે ભરી શકશું. તો જેટલો હપ્તો ભરી શકાય એમ હોય એ પ્લાનિંગ કરીને એટલી લોન લેવી જોઈએ. એમાં પોતાની કેપિટલ પણ હોવી જોઈએ. અમે બેન્કિંગ સેક્ટરમાં એવું જોઈએ કે 15-20% વ્યક્તિ પોતાની પણ કેપિટલ નાખે અને જે મશીનરી આવતી હોય 80% જેટલી લોન આપવી જોઈએ. આવું બેંકો વિચાર, જેથી કરીને પોતાની મૂડી હોય એ ધંધો કરી શકે. અહીંયા વ્યાજ ભરવું હોય ને બહારથી વ્યાજ ભરવું હોય તે માણસ ક્યાંથી ભરી શકશે. એ અમે સ્ટેટમેન્ટ જોતા હોઈએ છીએ. લોન લઈ શકે પણ એમાંથી આવક કેટલી થવાની છે એ ધ્યાનમાં રાખીને લોન લેવી જોઈએ, એ ગણતરી કરવી જોઈએ. આપણી આવકને વ્યવસ્થાપન માટે કઈ રીતે ડિવાઈડ કરવી જોઈએ જેનાથી યોગ્ય વ્યવસ્થાપન કરી શકે. ખરેખર કેટલું કમાઈએ છે એ અગત્યનું નથી. કમાયેલા પૈસાને આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ છીએ એ જીવનમાં મહત્વનું છે. ખાલી કમાણેથી માણસ સુખી નથી. એ પૈસાનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ એને કેમ કર્યું છે એ જ સુખનો આધાર હોય છે. નકર પૈસા આવ્યા પછી પણ માણસ દુઃખી હોય છે. પૈસા સુખ નથી, એની વ્યવસ્થાપન સુખ છે એ તમારું સરસ. ખરેખર પૈસા થયા, મિલકત થઈ તો જે ધંધો ચાલુ હોય એમાં મિલકત હોય, બીજે રોક્યું હોય એમાં પૈસા હોય, રહેવાના પૈસા હોય, સગા સંબંધી આપણા અંગત ભાઈઓ હોય એ પણ સુખી હોવા જોઈએ. એટલે પૈસાને તમે બેલેન્સ કરો. ઘણા લોકો પૈસા આવ્યા જમીનમાં રોકી દીધા,
પછી જ્યારે આમાં ધંધામાં જરૂર પડે ત્યારે કોઈ જવાબ ન આપે, જમીન વેચાય ત્યારે આપીશ, એવું નહીં. કેશ ફ્લો, તમે બિઝનેસ કરતા હોવ તો પૈસાનું પ્લાનિંગ કરવું જોઈએ. ત્યારે મારે લોન લેવી પડશે, ત્યારે મારે લોન ભરી શકીશ, અને કેશ ફ્લો કહેવાય, એ પણ એક પ્લાનિંગ હોવું જોઈએ. મારે આવનારા સમયમાં મકાન બાંધવું છે, તો આવતા વર્ષે મકાન બાંધવું હોય તો અત્યારથી મારો પ્લાનિંગ હોય છે કે એટલા પૈસા મારા અહીંથી આવશે, મકાન બાંધીશ. મારા 2 બાળકો ભણે છે, મેડિકલમાં ભણવાના છે, તો એના પૈસા માટે શું, તો 2 વર્ષ પહેલા એનું પણ પ્લાનિંગ થવું જોઈએ. એના લગ્ન પ્રસંગ આવતા હોય તો એનું પણ પ્લાનિંગ થવું જોઈએ. તો જે આવક આવી એ આવકમાંથી ખાવા પીવા માટે માણસ 15-20% જ જતા હોય સામાન્ય માણસની આવક. બાકીના તો ભવિષ્યના ખર્ચ માટે પ્લાનિંગ કરવું જોઈએ અને એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એટલે આવકમાંથી ભવિષ્યનું પ્લાનિંગ કરવું, આકસ્મિક દવાખાનાનું, લગ્ન પ્રસંગનું, બાળકોના શિક્ષણનું, અને બીજા કોઈ મકાન કે મીટર લઈ ગયેલું પ્લાનિંગ, દરેક આવકમાંથી પ્લાનિંગ થાય, આ ખરું વ્યવસ્થાપન છે, એ જ માણસને સહી કરી શકે. કાંજીભાઈ, 2024 ની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે એવા કયા બેસ્ટ રિસોર્સિસ છે જેની અંદર આપણે જે રિટર્ન મળે એ બહુ સારું એવું મળી શકે? ઇન્વેસ્ટમેન્ટ માટે કયા સોર્સિસ છે એ વિચારતા પહેલા કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ વિચારવું પડે. નાના માણસનું ઇન્વેસ્ટમેન્ટ હજારોમાં હોય, લાખોમાં હોય, કરોડોમાં હોય. તો આ 3-4 આપણું બજેટ છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે ને આના સોર્સ થાય છે. સામાન્ય જ ઇન્વેસ્ટમેન્ટ છે તો બેંક ઓકે, બેંકમાં બચત કરો, અને રિકરિંગ ડિપોઝિટથી માંડી નાની રકમ હોય તો એમાં ભરો. હવે બહુ સારું લેવું છે મ્યુચ્યુઅલ ફંડ છે, એ 500 રૂપિયા પણ રોકી શકાય છે. તો દર મહિને 500, દર મહિને 1000, દર મહિને 5000, દર મહિને 50,000, દર મહિને લાખ રૂપિયા કહેવાય છે. તો આ રકમને તમે એક મ્યુચ્યુઅલ ફંડના સ્વરૂપમાં રોકી શકો. મારી પાસે 10 લાખ રૂપિયા અત્યારે છે, નિયમિત નથી, 10 લાખ છે, તો 10 લાખ રૂપિયા એક સાથે સિંગલ પ્રીમિયમની પોલિસી પણ આવે છે, વીમો પણ કવર થાય અને વેલ્યુ પણ કવર થાય. 10 લાખ રૂપિયા એક સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દેવા, એ પણ થઈ શકે. તો આ કરોડો રૂપિયા છે ને કે 10 લાખ 15 લાખ રૂપિયા છે, તો શેર માર્કેટમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપનીઓ છે, તમે એના પૈસા આપો, એ તમને દરરોજ પૂછી અને એનું તમારી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, સેલ આઉટ કરી શકે અને તમને કમાણી કરી શકે. તો આવી કંપનીઓ પણ છે, એને મેનેજમેન્ટ કરવા પણ આવી શકે. મોટી રકમ હોય તો જાતે પણ ખરીદી માણસો રાખીને તમે કરોડ રૂપિયા, તમને નવાઈ લાગશે કે સુરતમાં હું જે લોકોને આર્થિક સંપન્ન વ્યક્તિઓને ઓળખું છું અને બહુ સારી વેલ્યુ છે, એ બધા લોકો 500 થી 1000 કરોડ રૂપિયા શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ એના છે અને વર્ષે ઘણું બધું કમાય છે. નાના માણસના મનમાં જુગાર છે એવું લાગે છે, બાકી જેની પાસે સંપત્તિ છે એ શેર માર્કેટમાં પૈસાને ડબલ ગણા વર્ષે કરી રહ્યા છે. વિકટ આ રીતે વધી શકે. કેવડી રકમ છે એ અગત્યનું છે. મ્યુચ્યુઅલ ફંડમાં એક વસ્તુ પણ બહુ સારી છે કે તમારે જ્યારે ઉપાડો ત્યારે ઉપાડી શકાય, જેટલા જ્યારે ભરવા તો ભરી શકાય. એક આવી એમાં સગવડતા છે. કારણ કે મારે મકાનનો હપ્તો દર મહિને 25,000 છે ભરવાનો છે, અને મારી પાસે 10 લાખ રૂપિયા આવ્યા, મૂકો મારે તો મકાનનો હપ્તો ભરવા રાખ્યો છે. હું રાખી મૂકો તો જાજા મળવા નથી, સેવિંગ ખાતામાં 4% એમને મૂકો 6% જ મળવાના છે. હું એને મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દઉં 10 લાખ રૂપિયા, અને મ્યુચ્યુઅલ ફંડ એક સૂચના આપો કે મારે દર મહિને 25,000 રૂપિયા મારા બેંક ખાતામાં તમારે આપી દેવાના, મારા હપ્તો ભરાય. તો મ્યુચ્યુઅલ ફંડમાં કમાણી ચાલુ રહે, અને એમાંથી જેટલી કમાણી થઈ હોય એટલી 25,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ મોટામોટી તમારા ખાતામાં હપ્તો ભરાઈ જાય. તો આવી વ્યવસ્થા પણ થાય. એટલે આનો કોઈ એક ઉપાય નથી. તમારી કેવડી રકમ છે, તમારે ક્યારે જોઈ છે, શું કરવું છે, એ પ્રમાણે તમે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. આજે આપણે જોઈએ તો ટેરિફ વોરનો સામનો કરવો પડે છે, તો ખરેખર ટેરિફ વોર છે શું? અને જ્યારે ચાઇના અને અમેરિકા જેવા દેશો વચ્ચે જ્યારે ટેરિફ વોર થાય છે ત્યારે ભારતની ઇકોનોમીને શું અસર કરે છે? ખરેખર ભારતની ઇકોનોમી અત્યારે બહુ મોટો પડકાર તો એ છે કે રૂપિયો તૂટતો જાય છે. એક બાજુ યુદ્ધ છે, એક બાજુ વધતી મોંઘવારી છે, ત્રીજી બાજુ રૂપિયો તૂટે છે. આપણી ઇકોનોમીને ધક્કો લાગે છે.
કારણ જેટલો રૂપિયો મોટો થાય એ આપણે જે ઇમ્પોર્ટ કર્યો એ પેમેન્ટ કરવું હોય તો પૈસા વધુ ચૂકવવા. હવે વસ્તુ ખરીદીએ એ પ્રમાણમાં મોંઘી ખરીદવી પડે, રૂપિયો આપણો ખૂટી ગયો. આ બહુ મોટી ભારતની ઇકોનોમીનું અત્યારે આ લેવલ છે. રૂપિયા 200 પહોંચવાનું છે. તો જેટલો તૂટશે એટલી આપણી ભારતની ઇકોનોમી ડાઉન થશે. વાત આવી ટેરિફની, તો ખરેખર તો વિશ્વ આખાએ ગેટ કરાર કરેલા, ગ્લોબલાઇઝેશન થયું, મુક્ત અર્થતંત્ર, એટલે કોઈ દેશે કોઈ ઉપર ટેરિફ ટેક્સ નાખવાનો જ નહીં, જેથી કરીને આખી દુનિયામાં માણસ વેપાર કરી શકે. અને એ ગ્લોબલ ઇકોનોમી શરૂ થઈ, એના ફળ ભારતને સારા મળે, આપણું મજબૂત થયું. પણ અમેરિકા ગાંડું થયું અને એને આખા વિશ્વના દેશોના કરારો તોડી નાખ્યા અને પોતાની રીતે ટેરિફ મળ્યા નાખવા. અને ટેરિફ કેટલું નાખે? 2 ગણું, 3 ગણું, 40%, 50%, મનમાં આવેલા ટકા. આ ટેરિફ નાખે એટલે આયાત નિકાસની ચેનલ આખી ખોરવાઈ જાય, વસ્તુ મોંઘી થાય. ભારતની એક બહુ મોટી વીક સાઈડ છે, કમનસીબી છે કે આપણે જેટલું આયાત કરીએ છીએ એના કરતાં પ્રમાણમાં એક્સપોર્ટ ઓછું કરીએ છીએ. એટલે આપણે અનબેલેન્સ છે. ટેરિફને કારણે અનબેલેન્સ, વધુ અનબેલેન્સ થાય અને આપણો રૂપિયો મજબૂત થતો નથી. ભારત ઉત્પાદકતાનો દેશ નથી, ખાનારાનો દેશ છે, ઉપભોક્તાનો દેશ. ભારતની એવી ઇન્ડસ્ટ્રી ડેવલપ થવી જોઈએ કે એની વસ્તુ દુનિયામાં વેચે. બસ એ ઇકોનોમી જો ડેવલપ થાય તો આખી દુનિયા આપણી વસ્તુ ખરીદે તો આપણો એક્સપોર્ટ વધે. ઇમ્પોર્ટ પ્રમાણ ઓછું થાય એના સરખામણીમાં તો ઇકોનોમી વધુ મજબૂત થાય. જ્યાં સુધી અનબેલેન્સ છે ત્યાં સુધી ભારતનું અર્થતંત્ર એટલું બધું મજબૂત નહીં જઈ શકે જેટલું થવું જોઈએ. અને ટેરિફને કારણે અમેરિકા અને ચાઇનાનું ચાલે, કોઈ પણનું ચાલે, જે રૂપિયો નબળો પડે છે ટેરિફને કારણે, એ આપણા માટે બહુ મોટું નુકસાન છે. આપણે જોઈએ કે ભાઈ આખા વિશ્વની અંદર ડોલર અત્યારે રાજા છે, તો એને ડોલરને નાનો પાડવો હોય તો બધા દેશોએ મળીને શું કરવું પડશે? એક તો અલગ અલગ લોકોએ પ્રયાસ કર્યા. તો યુરોપીય સંઘ જે છે એને એમ કીધું ડોલરને બદલે આપણે આપણું જે નામ છે એમાં વેપાર કરીએ. ભારત કે બીજા દેશ નક્કી કરે કે ભાઈ આપણે આપણા રૂપિયામાં જ વેપાર કરો, તમારા રૂપિયામાં રશિયાની વેપાર, એવું થઈ શકે. પણ ઇન્ટરનેશનલ જે આખી વ્યૂહરચના છે એમાં બધા ડોલર જ માંગે. આપણે ચાઇનાથી વેપાર કરવા હોય પણ ચાઇનાના વેપારી એના રૂપિયા કે આપણા રૂપિયામાં લેવા ત્યાં થવા જોઈએ. ઇન્ટરનેશનલ દ્રષ્ટિએ ડોલર ચલણમાં છે, ડોલરમાં જ વેપાર થાય છે, એટલે ડોલર વધે છે. આટલા યુદ્ધમાં જો અમેરિકા યુદ્ધમાં સંડોવાયું હોત અને ડોલર જો આ રીતે ન હોત તો ડોલર ડાઉન જ થાય. પણ યુદ્ધ થાય કે ન થાય, આ યુદ્ધની સામગ્રી, હથિયારો વેચાય છે તો ડોલર વધતો જાય છે, તેને વધુ પૈસા આવે છે, ઇકોનોમી અમેરિકાનો ફાયદો જ થાય છે. એ અત્યારે કોઈ શોર્ટ પીરિયડ નથી કે ડોલરને આપણે ડાઉન કરી શકીએ. એ રીતે આખી ગ્લોબલ ઇકોનોમી છે. એને એક જ ઉપાય છે કે ડોલર સિવાય બીજા નાણાંમાં દુનિયા વેપાર કરવા માટે તે દિવસે ડોલરની વેલ્યુ હશે. હમણાં ટૂંક સમયમાં આપણે પીએમ મોદી સાહેબે એક સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ સોનું આવતા એક વર્ષ માટે ના ખરીદ્યું. જો ઇન્ડિયાના લોકો આ સ્ટેટમેન્ટને ભંગ કરશે, આ સ્ટેટમેન્ટનો, અને સોનું ખરીદશે તો એના પર ભારતનું શું અસર પડી શકે? એક જ અસર છે, આપણું વિદેશી નાણું ડોલર ઓછો વપરાય, એ જ ભારતના ઇકોનોમી માટે ફાયદો છે. વડાપ્રધાને એટલા માટે અપીલ કરી, એક બાજુ આ કરોડ ખરીદીએ છીએ એમાં પૈસા આપવા પડે છે. આપણે ખાવા પીવા માટેની ઉપભોક્તા દેશ છે એટલે વસ્તુ ઇમ્પોર્ટ બહુ થાય છે એટલે ડોલર આપવો પડે છે. હવે કમસે કમ હોનું છે એ મોસ્ટ અને એવી વસ્તુ છે ખાવા માટે જ નથી, આવશ્યક તો વસ્તુ નથી, તો તમે એટલીસ્ટ હોનું ન ખરીદો તો વિદેશથી હોનું લાવવું ન પડે, આવે નહીં તો આપણે એટલા ડોલર વાપરવા ન પડે. ડોલર છે ને શેરની માફક છે. આપણે જેટલી ડોલરની વધુ જરૂર પડે એટલો ભાવ છે, ડોલરની ઓછી જરૂર પડે તો ભાવ ડાઉન થાય.
તો રૂપિયો આપણો મજબૂત થાય. ડોલર જોઈએ છે એટલે રૂપિયો ડાઉન થાય છે. ડોલર ન જોઈએ, ઓછો જોઈએ, એટલા માટે વડાપ્રધાને અપીલ કરી. અપીલ બહુ વ્યાજબી છે કે દેશના વડાને ખબર હોય કે દેશની ઇકોનોમીને કઈ રીતે લઈ જવી છે. એટલીસ્ટ ઇમ્પોર્ટ ઓછું થાય એ દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ. મારે ભારતની જ વસ્તુ વાપરવી જોઈએ, ભારતની જ મશીનરી વાપરવી જોઈએ. હમણાં આ સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં નવો નિયમ લાવ્યા કે ભાઈ આપણો જે સેલ સોલાર પેનલ વપરાય ઇન્ડિયન હોય એ જ વાપરો. પણ અત્યારે અદાણી એક જ બનાવે છે, એની મોનોપોલી છે. એટલે ચાઇનાથી સેલ લાવીએ અને અહીંથી લઈએ ને અહીંયા ઓલ્ડરનો મોંઘો પડે છે, તો ઇન્ડસ્ટ્રીઓ ડિસ્ટર્બ થઈ છે. એટલે ખરેખર ઇન્ડસ્ટ્રીઝમાં આવું નથી કરી શકાતું, પણ સોનામાં આવું કરવું જોઈએ. અને અપીલને માન આપી અને આ ભાવનું ઘરેનું ખરીદી દેવામાં વ્યક્તિગત રીતે પણ ડૂબવું ના જોઈએ, એ અપીલ યાદ છે. જોઈએ ને તો ભાઈ અત્યારે ઇન્ડિયાની ઇકોનોમી છે ને સૌથી ફાસ્ટેસ્ટ ગ્રો કરતી ઇકોનોમી ગણવામાં આવે. પણ એની બીજી બાજુ જોઈએ ને તો ઇન્ડિયાના જે કોઈ પણ સામાન્ય લોકો છે ને એના જીવન ધોરણમાં કોઈ સુધારો જ નથી થતો. જો ઇકોનોમીને બે રીતે મપાય, એક વોલ્યુમની રીતે અને એક વ્યક્તિગત પર માથાની આવકની દ્રષ્ટિએ. આપણી ભારતની ઇકોનોમી બહુ ફાઇટ એટલે એને પૂગી જવાની છે, પણ ટોટલ વોલ્યુમ છે, વેપારનો વોલ્યુમ છે. કારણ કે આપણી વસ્તી વધી, ધંધા વ્યવસાય વધ્યા, મોજ શોખ વધ્યા, ફરવા ફરવાનું વધ્યું, પૈસા વાપરવાના વધ્યા, જીએસટી કલેક્શન 2 લાખ આવવા માંડ્યું. એમ ટોટલ વોલ્યુમ 8 કરોડ ટર્નઓવર ભારતમાં થાય છે. એટલે વોલ્યુમ વધ્યું, પણ લોકોની સુખાકારી, વ્યક્તિગત આવક ન વધે. ભારતને આર્થિક મહાસત્તા બનાવવા હોય તો ગામડા સદ્ધર થવા જોઈએ. ગામડા સદ્ધર થાય તો એક વ્યક્તિ સદ્ધર થાય, અને તો દેશની ઇકોનોમી સ્ટ્રોંગ થાય. ઇકોનોમી વોલ્યુમ વધ્યું છે, પણ વ્યક્તિગત ઇકોનોમી સ્ટ્રોંગ નથી. હવે આજના યુવાનોને જે 20 થી 30 વર્ષની ઉંમરના જે છે એને તમે કઈ ફાઇનાન્શિયલ સજેશન આપશો જે એને ફોલો કરવું જોઈએ? બસ આજના યુવાનોને એક જ મારી સલાહ છે કે પ્રગતિશીલ યુવાન બને. પ્રગતિશીલ યુવાન એ જ રાષ્ટ્રની મૂડી છે. નકર રાષ્ટ્રનો તમે ભાર છો. તમે ભારરૂપ ન બનો. તમે કંઈક આવક સર્જન કરો, કોઈ પણ આવક સર્જન. તમે કોઈના ડિપેન્ડથી જ્યાં સુધી જીવતા હશો તમે ભાર છો. તમે કંઈક તો કમાઓ. ભણતા ભણતા પણ કમાઈ શકાય. કામ નાનું નથી. ભારતમાં એવું થઈ રહ્યું છે કે નાના કામ માટે માણસો નથી મળતા. ઇલેક્ટ્રિકનું કામ હોય, પ્લમ્બરનું કામ હોય, રિપેરિંગનું કામ હોય, ટીવી રિપેરિંગનું કામ હોય તો માણસો નથી મળતા. તો કામ છે, પણ આજના યુવાનોએ આ નાનું કામ પણ કરવું જોઈએ. એમાં ખૂબ આવક પણ છે. બસ પ્રગતિશીલ કોઈ પણ રીતે સારી દિશામાં આવક કમાતો થાય એવી અપીલ છે. બીજું શોર્ટકટ કમાણી માટે જે આજનો યુવાન ખરાબ બિઝનેસ ગેરકાયદે ધંધા કરે છે એ તો ક્યારેય ન કરો. એટલે શોર્ટમાં શોર્ટ આજના યુવાનોને પૈસા કઈ રીતે કમાવા જોઈએ એ સમજવાનું, એટલે ક્યાંથી આવે છે લઈ લેવા છે. તો બેંક એકાઉન્ટ જે ભાડે આપે છે એ દેશદ્રોહનો ગુના જેવો ગુનો છે. આવક તો મળી, કોઈ ભાડે લેનાર આવક તો આપે છે, પણ થયું છે એવું કે થોડા ભાડાના લાલચમાં આપેલું બેંક એકાઉન્ટ હોલ્ડર અત્યારે જેલમાં છે અને પૈસા લઈ જનાર તો વિદેશમાં છે. એટલે આપણે ઉલટાના ગુનાના સંપડાઈ ગયા છે, ગુનેગાર થઈ ગયા છે કે આપણે લઈ ગયા છે. તો આવી ઘટના, ડ્રગ્સ, આ બેંક ફ્રોડ, બીજા ગેરકાયદે ધંધામાંથી બહાર આવે. તમે એકલા બેસો, કાંઈ ન કરો તો કોઈ મંદિરે બેસો તો લોકો ખવડાવશે, પણ એક પણ ખોટું કામ ન કરો અને પ્રમાણિકતાથી તમે કામ કરો તો તમે રાષ્ટ્રની મૂડી છો. અને આજે રાષ્ટ્રને યુવાનોની જરૂર છે. 2050 સુધીમાં આપણી ઇકોનોમી મહાસત્તા ન બન્યા તો ભારત ક્યારેય મહાસત્તા બની શકે એમ નથી. અત્યારે જે યુવાનોનો દેશ છે એ 2050 પછી એ વડીલોનો દેશ નતો જવાનો છે. યુવાનો ઘટતા જવાના છે. ત્યાં તો ઘણા બધા પ્રશ્નો આવવાના છે. ભારતે બસ આ 15 વર્ષ આપણી પાસે છે, 15-20 વર્ષ જેટલી આર્થિક મજબૂત થવું હોય એ થવું જોઈએ. અને એનો આધાર યુવાનો ઉપર છે. બસ યુવાનો આવો બને એવી મારી અપેક્ષા છે.
મારો છેલ્લો સવાલ, પૈસા કમાવા, બચાવવા અને વધારવા આ ત્રણમાંથી સૌથી અઘરી વસ્તુ કઈ છે અને શું કામ? આમ તો કશું અઘરું નથી. કમાવા અઘરા પહેલા છે, બચાવવા અઘરા છે જ નહીં. તમે ઓછા કમાય એવું માની લો ને. મારે આજે 10,000 આ વર્ષે મહિને મારો પગાર છે, તો હું મનથી માની લઉં 9,000 છે. 10,000 બચી ગયા કે નથી? 9,000 માં જ પૂરું કર. એટલે કમાવા અઘરા નથી, બચાવવા અઘરા નથી. જો આવી માઇન્ડસેટ હોય તો સૌથી મહત્વનું સજાગ બનવાનું છે એ કે હું ક્યાં રોકું તો મારી આવક વધે. આ અગત્યનું છે. એમાં ધ્યાન રાખવાનું જરૂર છે. કમાવાનો મુદ્દો જ નથી. થેન્ક યુ સો મચ કાનજીભાઈ, તમારો કિંમતી સમય તમે કાઢીને ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ.